નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 27 અને 28 જોયું હતું. એને જ રિલેટેડ આપણે સ્વાધ્યાય 3.5ની અંદર 14, 15 અને 16 છે તો જોઈશું. તો ચાલો જોઈએ સ્વાધ્યાય 3.5નો કેટલામાં 14મો દાખલો. બરાબર ને? શું આપેલું છે? એક ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે. તે ક્ષિતિજ સાથે 15નો ખૂણો બનાવે છે. ટેકરી પરના વૃક્ષના તળિયેથી 35 મીટર નીચે આવેલા મેદાનના એક બિંદુએથી જોતા વૃક્ષની ટોચનો ઉચ્છેદ કોણ 60 અંશ માલુમ પડે છે. તો વૃક્ષની ઊંચાઈ શોધો. વૃક્ષની ઊંચાઈ શોધો. ચલો જો દાખલા નંબર 14 શું કહે છે? એક ટેકરી પરના શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે. બરાબર? એક ટેકરી છે, એની ઉપર પાછું પણ એક વૃક્ષ છે. તે ક્ષિતિજ સાથે 15નો ખૂણો બનાવે છે. તો ચાલો જોઈએ કે આ કોઈ અહીંયા સુધી શું છે? કોઈ ટેકરી છે અને ટેકરી ઉપર પાછું શું છે? વૃક્ષ છે. બરાબર ને? તો આ છે એ આપણે એને ક્યુ નામ આપીએ, આને પી આપીએ અને આને આર આપીએ. તો પી આર છે એ ટેકરી છે અને પી ક્યુ છે એ શું છે? વૃક્ષ છે. બરાબર ને? હવે વૃક્ષના તળિયેથી 35 મીટર નીચે, જો રકમમાં ટેકરીના વૃક્ષના તળિયેથી, એટલે આ ટેકરીનું વૃક્ષનું થડ થયું, એના 35 મીટર નીચે આવેલા મેદાનના એક બિંદુએથી જોતા, એટલે અહીંયાથી અહીંયા. બરાબર ને? આ કેટલું આપેલું છે આપણે? 35 મીટર. ક્લિયર? જોતા એનો ઉચ્છેદ કોણ કેટલાનો માલુમ પડે છે? 60 અંશનો માલુમ પડે છે. 35 મીટર નીચે આવેલા, એટલે આ 35 મીટર આપણે નીચે આવ્યા. બરાબર? ત્યાંથી આપણે એ બિંદુએથી જોતા વૃક્ષના ટોચનો, એટલે આ વૃક્ષની ટોચ થઈ, એનો ઉચ્છેદ કોણ કેટલાનો થાય છે? 60નો. એટલે આ ખૂણો કેટલાનો થયો? 60નો. બરાબર ને? જોજો વ્યવસ્થિત. શું કીધું છે? પી બિંદુ એટલે વૃક્ષનું થળિયે થયું. વૃક્ષના થળિયેથી આપણે કોઈ નીચે 35 મીટર જઈએ અને ત્યાંથી વૃક્ષની ટોચનો, એટલે આ વૃક્ષની ટોચ થાય. બરાબર? એનો ઉચ્છેદ કોણ કેટલાનો માલુમ પડે છે? 60 અંશનો માલુમ પડે છે. તો વૃક્ષની ઊંચાઈ શોધો. અને તે ક્ષિતિજ સાથે, જો ટેકરી છે, આ ટેકરી છે. બરાબર? ટેકરી શું છે? પી આર છે. શું આપેલું છે? કેટલાનો ખૂણો બનાવે છે? ક્ષિતિજ સાથે 15નો ખૂણો બનાવે છે. એટલે આ ખૂણો કેટલાનો થશે? આ નાનો ખૂણો 15 અંશનો. બરાબર? આખો કેટલાનો થશે? 60નો. ક્લિયર? ચલો હવે આપણે વૃક્ષની ઊંચાઈ મેળવવાની છે. એટલે આપણે શું મેળવવાનું છે? ક્યુ પી મેળવવાનું છે. તો શું કરશું સર્વપ્રથમ? તો કે આની અંદર જોઈને એવું લાગે છે કે સાઇન ફોર્મ્યુલાનો ઉપયોગ થઈ શકે. બરાબર ને? તો સર્વપ્રથમ આનામાં આપણે શું મેળવશું? તો કે ત્રિકોણ, આ ખૂણો કેટલાનો થશે? 90નો થાય. બરાબર?
એ 90નો થાય એટલે આ ખૂણો કેટલાનો થશે? પહેલાં કયો ખૂણો મેળવીએ તો આ આખે આખો ખૂણો 60નો આપેલો છે, આ 90નો છે, તો આ કેટલાનો થાય? 30 અંશનો થાય કે ન થાય આકૃતિ ઉપરથી? બરાબર. તો અહીંયા લખી કે અહીં ત્રિકોણ QR અને આનું નામ શું આપણે આપેલું છે? કંઈ રકમમાં તો આપેલું નથી એટલે ગમે એ આપણે લઈ શકીએ. તો આનું નામ આપણે એ આપી દઈએ. બરાબર. તો ત્રિકોણ QR એમાં માપ ખૂણો R કેટલાનો છે? 90નો છે. બરાબર. તથા માપ ખૂણો એ કેટલાનો છે? 60નો છે. માટે માપ ખૂણો Q કેટલાનો થાય? 30નો થાય. બરાબર ને? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. ક્લિયર? ચલો હવે એકદમ સિમ્પલ થઈ ગયું. ચલો આ ખૂણો છે, આ ખૂણો કેટલાનો થશે? નાનો ખૂણો. આખે આખો 60નો છે, આ એનામાં 15નો છે નાનો ખૂણો, તો આ ઓબ્વિયસલી કેટલાનો થાય? 45નો થાય. બરાબર. 45 અંશનો થાય કે ન થાય? ક્લિયર? ચલો હવે ત્રિકોણ QPA માટે જો ત્રિકોણ તમે જો કયો કીધો છે મેં? QPA માટે સાઇન સૂત્રનો ઉપયોગ કરતા, સાઇન સૂત્રનો ઉપયોગ કરતા કયો ત્રિકોણ કીધો? તો કે QP અને A આ ત્રિકોણની વાત કરીએ તો એનામાં આપને બે ખૂણા ખબર છે અને એક બાજુ ખબર છે. બરાબર. તો હવે આના બરાબર હું એમ લખી શકું, પેલો ખૂણો લઈએ સાઇન Q ખૂણો લઈએ, સાઇન Q, તો એની સામેની બાજુ કઈ થશે? PR થાય. બરાબર ને? PA, સોરી PR નહીં પણ PA. અને ખૂણો એ માટે વાત કરીએ સાઇન A, તો એની સામેની બાજુ શું થશે? તો કે વૃક્ષની ઊંચાઈ QP. જો આનામાં હવે ત્રણ વેલ્યુ આપને ખબર છે. સાઇન Qની ખબર છે, સાઇન Aની ખબર છે, PAની ખબર છે. બરાબર. તો QP મળી જાય. બસ હવે એ જ સોલ્વ કરવાનું રહ્યું. તો ચાલો આટલું આપણે જોઈ લઈએ, બાકીનું તો પાછળ થઈ જશે. બરાબર. તો દાખલા નંબર 14 જોઈએ તો એક ટેકરી પરના, એટલે આ ટેકરી છે PR, આપણે એક ટેકરી લીધી. બરાબર. એની ઉપર એક વૃક્ષ છે, તો એની ઉપર આપણે આ વૃક્ષ તો સીધું જ આપણે લેવાનું હોય એટલે આપણે QP છે એ વૃક્ષ લીધું છે. બરાબર. એ ટેકરી છે એ ક્ષિતિજ સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 15નો ખૂણો બનાવે છે. જો આ PR છે એ આની સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 15નો ખૂણો બનાવે છે. એટલે આપણે 15નો ખૂણો લીધો. બરાબર. ચલો હવે એના આગળ જોઈએ તો ટેકરી પરના વૃક્ષના તળિયેથી, હવે આ ટેકરી પરનું વૃક્ષ છે એનું આ તળિયું છે, તળિયાથી આપણે 35 મીટર નીચે કીધું. બરાબર. તો 35 મીટર નીચે આવેલા મેદાનમાં ના એક બિંદુનું નામ આપ્યું આપણે એ કેટલાનો ખૂણો બનાવે છે? કોની સાથે? તો કે વૃક્ષની ટોચ સાથે. આ વૃક્ષની ટોચ થશે એની સાથે કેટલાનો ખૂણો બનાવે છે? તો કે 60 અંશનો. બરાબર. તો આ આખે આખો કેટલાનો ખૂણો થયો? 60 અંશનો. બરાબર છે. તો વૃક્ષની ઊંચાઈ એટલે શું થશે? QP આપણે મેળવવાનું થશે. તો ચાલો હવે હું તમને એમ કહું કે આ ખૂણો આપણે આપેલો છે, આ ખૂણો 90નો છે, તો આ ખૂણો આપણે મળી જાય. તો એ જ ખૂણો આપણે મેળવ્યો 30નો. બરાબર. 30નો મળ્યો. હવે આપણે આ ખૂણો નાનો આપેલો છે, આ ખૂણો આખે આપેલો છે, તો આ ખૂણો મળી જાય. તો આ ખૂણો આપણે કેટલાનો મળ્યો? 45નો. બરાબર ને? આખે 60નો છે, એનામાંથી 15 બાદ કરી દઈએ, કેટલા મળે? 45. તો આ ખૂણો મળી ગયો, આ ખૂણો મળી ગયો, આ ખૂણો મળી ગયો, આ બાજુ આપણે આપેલી છે 35 મીટર. બરાબર. તો હવે સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ તો એનામાં 3 બાજુ આપેલી હોય, તો એક અનનોન બાજુ હોય, અજ્ઞાન બાજુ, તો એ આપણે મળી જાય. તો બસ આપણે શું કર્યું? સાઇન ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીને ત્રિકોણ QPA માટે એની ઉપરથી આપણને QP મળી જશે. બરાબર. હવે સાઇન Q તો કેટલાનો છે? સાઇન Q એટલે કે સાઇન 30, અને સાઇન A કેટલાનો છે? તો સાઇન A આના ઉપરથી કેટલાનો મળશે? 45નો. બરાબર. કયો ખૂણો ક્યારે લેવાનો? જો ત્રિકોણ માટે આપણે વાત કરેલી છે, એનામાં પછી ખૂણો તમે એમ કહો કે આ 60નો છે તો 60 લેવાનું નહીં. આપણે ત્રિકોણ QPA માટે ખૂણો એ 60નો થશે, પણ ત્રિકોણ
મોટા ત્રિકોણ માટે વાત કરે, બરાબર, મોટા ત્રિકોણ માટે વાત કરે તો મોટા ત્રિકોણ માટે ક્યુ આર એ માટે ખૂણો 60નો થશે, પણ ત્રિકોણ ક્યુ પી એ માટે વાત કરે તો ખૂણો એ કેટલાનો થશે? 45નો, બરાબર છે. તો ચાલો ખૂણા હવે આગળ આપણે જોઈએ. તો સાઈન કેટલા હતા? 30નો ખૂણો મળ્યો ને, છેદમાં એની સામેની બાજુ કેટલી હતી? 35 મીટર. અને સાઈન 45ના છેદમાં કેટલા હતા? સાઈન 45ના છેદમાં આપણે જે મેળવવાનું હતું એ પી ક્યુ, બરાબર ને, પી ક્યુ. ચલો આપણે ખબર છે સાઈન 30 એટલે શું મળે? 1/2 મળે, ના છેદમાં 35. સાઈન 45 એટલે શું મળશે? 1/√2 ના છેદમાં પી ક્યુ આપણે મેળવવાનું છે. ચલો તો આના બરાબર શું મળશે? 1/2 × 35 = 1/√2 પી ક્યુ થાય આવી રીતનું. ચલો આ બાજુ કેન્સલ કરવું હોય તો થઈ જાય ને, √2 કેન્સલ થશે એટલે અહીંયા શું વધશે? √2 મળશે. એટલે અહીંયા આપણે લઈએ આ બાજુ પી ક્યુ, આપણે અહીંયા આના બરાબર 2ની જગ્યાએ આપણે √2 × √2 લખી શકીએ, √2 × √2, બરાબર, આ 2ની જગ્યાએ. તો એક √2 કેન્સલ થશે અને આ બાજુ આવશે પી ક્યુ = √35 √2 મીટર, બરાબર ને. આને કદાચ √2ની આપણે વેલ્યુ મૂકવી હોય 1.41 તો એ મૂકી શકીએ, અથવા તો આમને આમ રાખીએ તો પણ આપણો આન્સર સાચો પડે, બરાબર. એટલે પી ક્યુ ઝાડની ઊંચાઈ કેટલી હશે? 35 √2 મીટર. ક્લિયર? ચલો એના પછી જોઈએ દાખલા નંબર 15. બે જહાજ એક સાથે બંદર છોડે છે. બે જહાજ એક સાથે બંદર છોડે છે. એક જહાજ 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઈશાન દિશામાં અને બીજું 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૂર્વ દિશા સાથે ઝડપે દક્ષિણથી પૂર્વ દિશા સાથે 75 ખૂણે જાય છે. ત્રણ કલાક પછી બંને જહાજ વચ્ચેનું અંતર શોધો. વચ્ચેનું અંતર શોધો. ચલો શું આપેલું છે? દાખલા નંબર 15 જોઈએ તો બે જહાજ એક સાથે એક બંદર છોડે છે, બરાબર. એક બંદર છે તો ત્યાંથી બે જહાજ નીકળે છે, પણ બે અલગ અલગ દિશામાં છે. જો કઈ કઈ દિશામાં આપેલું છે તો પહેલું જહાજ છે એની સ્પીડ આપેલી છે 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઈશાન દિશામાં જાય છે, બરાબર. એક છે એ ઈશાન દિશામાં જાય છે અને બીજું છે એ 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, એટલે પહેલાં કરતાં બીજાની સ્પીડ થોડીક વધારે છે. એ દક્ષિણથી પૂર્વ દિશા સાથે 75ના ખૂણે જાય છે, બરાબર. એટલે આપણે ચારે દિશાઓ આપણે ડ્રો કરીએ અને એની ઉપરથી આપણે સમજીએ તો અહીં રકમ મુજબ શું થઈ છે? તો ચાર દિશા આપણે લઈએ, જો વ્યવસ્થિત સમજો એટલે નહીં વાંધો આવે.
ઉપર હોય એ ઉત્તર એટલે કે નોર્થ, બરાબર. ઉત્તરની નીચે કયું હોય? દક્ષિણ દિશા. દક્ષિણ દિશા, દક્ષિણ, બરાબર. એને આપણે શું કહેવાય? સાઉથ કહીએ, NS. અને આ બાજુ હોય એ ઈસ્ટ હોય, ઈસ્ટ એટલે કે પૂર્વ દિશા. અને આ બાજુ પશ્ચિમ દિશા હોય. પશ્ચિમ દિશાને શું કહેવાય? વેસ્ટ કહેવાય. વેસ્ટ એટલે કે સૂરજ આથમી દિશા. ઈસ્ટ એટલે કે પૂર્વ, સૂર્ય ઉગે દિશા, બરાબર. હવે એને શું કીધું છે? ઈશાન દિશામાં. ઈશાન ક્યાં આવે? તો કે ઓલા જે ઉત્તર દિશા છે અને પૂર્વ દિશા છે એ બેની વચ્ચે કઈ દિશા હોય? ઈશાન દિશા હોય. તો કે પહેલું જ જે જહાજ છે, દાખલા તરીકે બે જહાજો અહીંયા છે, અહીંયાથી પહેલું જહાજ છે એ ઈશાન દિશામાં. ઈશાન દિશા એટલે કઈ થશે? ઉત્તર અને પૂર્વની વચ્ચોવચ આ થાય, બરાબર છે. આ દિશામાં એ જાય છે, પહેલું જહાજ છે એ, બરાબર છે. ચલો, હવે આ બે વચ્ચેનો ખૂણો કેટલાનો થશે? ઉત્તર અને પૂર્વ બેની વચ્ચેનો ખૂણો કેટલાનો થાય? કારણ કે બેની વચ્ચોવચ્ચ દિશા આવે ઈશાન એટલે, તો આ ખૂણો 45નો થાય, બરાબર ને. ને આ ખૂણો પણ 45નો થાય, કારણ કે બે વચ્ચેનો ખૂણો કેટલાનો હોય? 90નો હોય. ઈશાન દિશા એટલે ઉત્તર અને પૂર્વ બેની વચ્ચોવચ્ચ થાય એટલે 45 થાય. ચલો, હવે આપણે કરીશું બીજા જહાજની વાત. આ પહેલું જહાજ છે, બરાબર. બીજું જહાજ છે, આને આપણે આ નામ આપી દઈએ O. આ જે છે એને બીજું જહાજ છે એ કે બાજુ જાય છે? તો જોઈએ. બીજું જહાજ 32 કિલોમીટર કલાકની ઝડપે દક્ષિણથી પૂર્વ દિશામાં, એટલે કે આ દક્ષિણ છે, દક્ષિણથી પૂર્વ દિશા સાથે 75નો ખૂણો બનાવે છે. એટલે આવી રીતનું છે, બરાબર ને. થોડીક આકૃતિ નાની થઈ, પણ આની સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 75 અંશનો ખૂણો બનાવે છે. જો રકમમાં શું કહે છે? બીજું જહાજ છે 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી, એટલે કે આ દક્ષિણથી છે, દક્ષિણથી પૂર્વ બાજુ. દક્ષિણથી આપણે પૂર્વ બાજુ જઈએ એટલે આ બાજુ જવાય, બરાબર. આ ખૂણો કેટલાનો બનાવે છે? 75નો ખૂણો બનાવે છે. તો 3 કલાક પછી બંને જહાજ વચ્ચેનું અંતર, હવે દાખલા તરીકે પહેલું જહાજ છે અહીંયાથી ઉપડ્યું એટલે 1 કલાકમાં એને કેટલું અંતર કાપેલું હશે? 24. બીજા કલાકમાં તો કે 24 દુ 48. અને ત્રીજા કલાકની અંદર કેટલું થશે? કેટલું થાય ત્રીજા કલાકની અંદર? 72 થાય. 24 તરીને 72, એટલે 3 કલાક પછી એની પોઝિશન કદાચ અહીંયા હશે, બરાબર છે. અને સેમ એઝ એટલે કે આ 72 કિલોમીટર થયું હશે 3 કલાક પછી, અને આ જે દિશામાં ગયું છે એનું 3 કલાક પછીનું અંતર, દાખલા તરીકે અહીંયા 3 કલાક પછી પહોંચ્યું હશે, તો એ અંતર કેટલું હશે? તો કે 32 ગુણ્યા 3. કે 1 કલાકમાં કેટલા કિલોમીટર કાપે છે? 32. તો 3 કલાકમાં એને કેટલા કાપેલા છે? તો કે 32 ગુણ્યા 3 એટલે કેટલા મળશે? 96, બરાબર ને. ક્લિયર? ચલો, તો આ બે જહાજ વચ્ચેનું અંતર કેટલું હશે? તો જહાજ વચ્ચેનું અંતર અહીંયાથી આવી રીતનું મપાશે કે પછી આવી રીતનું મપાય? બરાબર. બે વચ્ચેનું અંતર માપવું હોય ને એટલે ઓછામાં ઓછું અંતર હોય ને એ માપવાનું હોય. તો આપણે આ ઓછામાં ઓછું અંતર આ મળે. તો હવે એને આપણે નામ આપી દઈએ. આને O નામ આપ્યું, આને P આપીએ અને આને Q નામ આપી દઈએ, બરાબર. તો PQ છે એ શું છે? બે જહાજ વચ્ચેનું અંતર. તો આપણે એ જ મેળવવાનું છે. ચલો, એની અંદર શું આપેલું છે? બે બાજુ આપી દીધેલી છે, બરાબર. અને હવે ત્રીજો આપણે એનામાં એક ખૂણો મેળવી શકીએ. તો કયો ખૂણો મળશે? તો આપણે આ ખૂણાની જરૂર હોય, આખો અહીંયાથી કરી અને આ ખૂણાની જરૂર પડે ને આપણે. તો એનામાં પણ આ ખૂણો નથી આપ્યો, તો એ ખૂણો કેટલાનો હોય? આ ખૂણો 90નો હોય, બરાબર. તો આ ખૂણો કેટલાનો થશે? તો કે 90 - 75, એટલે આ ખૂણો 15નો થાય. થાય કે ન થાય? બરાબર. હવે આપણે આ ખૂણાની જરૂર છે, તો આ ખૂણો કેટલાનો થશે? તો ખૂણો થશે આખો 45 + 15 એટલે કે 60નો ખૂણો થાય, બરાબર. તો હવે આપણે એની અંદર કોસ વાળી ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો એની ઉપરથી આપણે આ બે બાજુ આપેલી છે, આ ખૂણો આપેલો છે, આ બાજુ આપેલી છે, તો એની ઉપરથી કોસ માટે ત્રીજી બાજુ મળી જાય. ત્રીજી બાજુ એટલે આપણે શું મળે? PQ, બરાબર છે. સમજાણું કે નહીં? ચલો, એક વખત હજી
રકમ વ્યવસ્થિત જોઈ લો એટલે કંઈ પ્રોબ્લેમ ન થાય, બરાબર છે. બે જહાજ છે, બે જહાજ કઈ જગ્યાએ છે? ઓ બિંદુએ છે. એક સમયે જ બે બંદરને છોડે છે. એક જાય છે ઈશાન દિશામાં, એટલે કે ઈશાન દિશા એટલે શું થઈ છે? આવી રીતનું થાય ઈશાન દિશા, આ ઈશાન, બરાબર ને, ઈશાન દિશા છે. તો ઈશાન દિશા હોય તો એ પૂર્વ અને ઉત્તર બેની વચ્ચોવચ્ચ જતું હોય એટલે આ 45નું થાય, આ 45નું થાય. હવે બીજા જહાજ માટે વાત કરીએ તો બીજું જહાજ છે એને શું આપેલું છે? દક્ષિણથી પૂર્વ બાજુ 75નો ખૂણો બનાવે છે, બરાબર. એને એમ કીધું કે પૂર્વથી દક્ષિણ દે બાજુ, તો આ જે 15 છે ને એની જગ્યાએ ત્યાં 75 આવત, પણ આપણે શું કીધું છે? દક્ષિણથી પૂર્વ બાજુ કીધું છે, એટલે આ ખૂણો કેટલાનો થશે? 75નો, બરાબર છે. તો હવે 3 કલાક પછી બંને જહાજ વચ્ચેનું અંતર કેટલું થશે એ આપણે મેળવવાનું છે. તો પહેલું જહાજ છે એ 1 કલાકમાં કેટલા કિલોમીટરની ઝડપે કીધું છે? 24 કિલોમીટર. તો 3 કલાક પછી કેટલું થાય? તો 24 તરીને 72. તો આપણે આ 72 મળી ગયું, આટલું 72 કિલોમીટર હાલ્યું છે. સેમ એઝ અહીંયાથી કરી અને આ જહાજ વચ્ચે 3 કલાકમાં એને 96 કિલોમીટર કાપ્યા છે. તો આપણે બે જહાજ વચ્ચેનું અંતર મેળવવાનું છે. તો હવે આનામાં આપણે કોસવાળી ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો આપણે આ ખૂણાની જરૂર પડે. ત્રિકોણ POQ માટે, બરાબર, કોસ સી ઇઝ ઇક્વલ ટુ શું થઈ છે? તો કે a સ્ક્વેર એટલે કે OP સ્ક્વેર પ્લસ OQ સ્ક્વેર માઇનસ PQ સ્ક્વેર બાય 2 × OP ના છેદમાં OQ ફોર્મ્યુલા થાય, બરાબર. કોસ ફોર્મ્યુલા જો વ્યવસ્થિત આવડતી હશે તો કંઈ વાંધો નહીં આવે, નહીતર પછી માથું ખંજોળવા જેવું રહેશે, બરાબર. તો જોઈએ, ચલો ફોર્મ્યુલા એ આપણે એપ્લાય કરીએ. તો મેં તમને વાત કરી એ પ્રમાણે કયા ત્રિકોણ માટે? તો કે ત્રિકોણ POQ માટે કોસ સૂત્રનો ઉપયોગ કરતા શું થઈ છે? કોસ O ઇઝ ઇક્વલ ટુ POP સ્ક્વેર પ્લસ OQ સ્ક્વેર માઇનસ બે જહાજ વચ્ચેનું અંતર PQ સ્ક્વેર ના છેદમાં 2 OP × OQ થાય. આવી રીતની ફોર્મ્યુલા પ્રમાણે. ચલો હવે કોસ O, બરાબર, કોસ O કેટલું છે? તો કે 60નું મળ્યું ને, કોસ 60 ઇઝ ઇક્વલ ટુ OP એટલે 3 કલાક પછી પહેલાં જહાજનું અંતર 24 તરીને 72નો સ્ક્વેર પ્લસ OQ સ્ક્વેર કેટલા થયા હતા? 96નો સ્ક્વેર માઇનસ PQ સ્ક્વેર આપણે તો મેળવવાનું છે, ના છેદમાં 2 72 × 96. ચલો કોસ 60 કેટલા મળે? 1/2 મળે. 72નો વર્ગ કરીએ, કેલ્સીમાં કરશો એટલે 5884 પ્લસ 96નો વર્ગ 9216 માઇનસ PQનો સ્ક્વેર ના છેદમાં આ બધાનો ગુણાકાર કરશું એટલે આવશે આપણે 72 × 2 × 96 કરો, કેટલા થાય છે? 13,824, બરાબર. ચલો હવે 13,824ને આ બાજુ લઈ જઈએ એટલે એના છેદમાં 2, 13,826ના છેદમાં 2 એટલે કેટલો જવાબ આવશે એનામાં? 6,912. 6,912. હવે આ બધાનો સરવાળો કરીને આપણે આ બાજુ લેવા પડે, બરાબર. એટલે માઇનસ કેટલા કરવા પડશે? માઇનસ 5,000
184 માઇનસ 9216 ઇઝ ઇક્વલ ટુ માઇનસ PQ સ્ક્વેર. બરાબર. ચલો અહીંયા આપણે લખીએ તો PQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, જો આ બાજુ જશે એટલે માઇનસ થશે, બે બાજુ માઇનસ આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે PQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 7488 મળે છે. બરાબર. તો આની ઉપરથી PQ ઇઝ ઇક્વલ ટુ બેનું આનું અંડરરૂટ કરો 74.88નું, એટલે જવાબ આવશે 86.53. બરાબર. આ મીટર આવશે કે કિલોમીટર આવશે? ઝડપ આપેલી છે કિલોમીટરમાં આપેલી છે, તો આન્સર શેનામાં આવશે? કિલોમીટરમાં. બરાબર. તો બે જહાજ વચ્ચેનું અંતર PQ કેટલું છે? 86.53 કિલોમીટર. કેટલું? 86.53 કિલોમીટર. આ આપણો શું થશે? જવાબ. બરાબર છે. ચલો દાખલા એકદમ આમ સિમ્પલ જ છે પણ વ્યવસ્થિત સમજવા જેવા છે. ચલો એના પછી જોઈએ આપણે કેટલામો દાખલો? 16મો. દાખલા નંબર 16. નદીની એક જ બાજુએ બે વૃક્ષ A અને B આવેલા છે. નદીમાંના બિંદુ C થી વૃક્ષ A અને વૃક્ષ B ના અંતર અનુક્રમે 250 મીટર અને 300 મીટર છે. જો ખૂણો C 45 અંશનો હોય તો તે બે વૃક્ષ વચ્ચેનું અંતર શોધો. બરાબર. √2 ઇઝ ઇક્વલ ટુ 1.44 લેવાના કીધા છે, એટલે કે જ્યાં √2 આવશે ત્યાં શું કરશું આપણે? 1.44 એની કિંમત મૂકીશું. તો સર્વપ્રથમ જોઈએ, પહેલાં આકૃતિ દોરશું. રકમ ઉપરથી એક નદી આપેલી છે. નદીની એક જ બાજુએ બે વૃક્ષ A અને B આવેલા છે. બરાબર. એક જ દિશામાં આવેલા છે. ચલો પછી નદીમાંના બિંદુ C થી, એટલે કે નદીની અંદર બિંદુ C આપેલું છે, C થી વૃક્ષ A નું અને વૃક્ષ B નું અંતર આપેલું છે. તો પહેલાં આપણે આકૃતિ પ્રમાણે જોઈએ તો કોઈ આપણે એક નદી લઈએ, દાખલા તરીકે આ નદી છે. બરાબર. ક્લિયર. ચલો એનામાં આપણે કોઈ બિંદુ C કીધું છે, એટલે કે આપણે આ C બિંદુ લઈએ. બરાબર. C બિંદુથી આ A બિંદુ લઈએ, આપણે આ A લઈએ અને આ B લઈએ. આને નામ આપણે આપી દઈએ A અને આનું નામ આપણે આપી દઈએ B. બરાબર. આ બે વૃક્ષ આવેલા છે. ચલો બે વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? C થી A નું અંતર આપેલું છે 250 મીટર. આ છે 250. આને આપણે નામ આપી દઈએ C કીધું છે. અને આ OB વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? 300 મીટર. એટલે આ કેટલું છે? 300 મીટર અને આ 250 મીટર. ક્લિયર. અને જો ખૂણો 45નો હોય, આ તો 45નો ખૂણો આપી દીધેલો છે, તો એકદમ સિમ્પલ થઈ ગયું. આ તો બરાબર ને, 45 અંશનો ખૂણો આપી દીધેલો છે. તો હવે શું મેળવવાનું છે? બે વૃક્ષ વચ્ચેનું અંતર, એટલે કે આ અંતર મેળવવાનું છે AB. તો તમને આનામાં તો કંઈ બીજું સમજાવવા જેવું જ નથી, એકદમ સિમ્પલ સમ છે. તો આકૃતિ ઉપરથી ત્રિકોણ
ABC માટે કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડશે? કોસવાળી જ ફોર્મ્યુલા ને, બરાબર. કોસ સૂત્રનો ઉપયોગ કરતા ચલો કોસ સી ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કોસ સીની બે પાસેની બાજુ આવે એટલે કે એ સીનો વર્ગ પ્લસ બી સીનો વર્ગ માઇનસ એ બીનો વર્ગના છેદમાં 2AC ઇન્ટુ BC. બરાબર. હજી કોસમાં કોઈને ફોર્મ્યુલામાં તકલીફ પડતી હોય તો વ્યવસ્થિત સમજી લેજો, જેથી કરીને આ AB AC ક્યાંથી આવ્યા એ તકલીફ ન પડે. બરાબર છે. ચલો એસીની આપણે કિંમત આપેલી છે, બીસીની પણ આપેલી છે, એબીની આપણે મેળવવાની છે, અને નીચે શું છે? 2AC અને BC એ પણ આપેલું છે. અને કોસ સી એટલે કે કેટલું મળશે? કોસ 45. બરાબર. તો હવે આપણે અહીંયા આ બાજુ લખું છું, બરાબર ને? એટલે શું થશે? કોસ 45 ઇઝ ઇક્વલ ટુ એસીનો સ્ક્વેર. એસી એટલે કે 250નો વર્ગ પ્લસ બીસીનો વર્ગ એટલે કે 300નો વર્ગ માઇનસ એબીનો વર્ગ આપણે તો મેળવવાનો છે ના છેદમાં 2/250 ગુણ્યા 300. આનું સાદુરૂપ આપો એટલે કોસ 45 એટલે શું મળશે? 1/√2. બરાબર છે. એટલે કે 1/√2 ઇઝ ઇક્વલ ટુ 250નો વર્ગ કેટલો મળે છે? 62,500 પ્લસ 300નો વર્ગ કેટલો મળે? 90,000 જેવું મળે. અને માઇનસ એબીનો વર્ગ ના છેદમાં અહીંયાથી √2 કેન્સલ કરી દેશો તોય વાંધો નહીં. બરાબર ને? એટલે અહીંયા 2ની જગ્યાએ આપણે √2 લખી શકીએ. √2 ઇન્ટુ √2 ઇઝ ઇક્વલ ટુ 2 મળે. એટલે અહીંથી √2 ને અહીંથી √2 કેન્સલ થાય એટલે અહીં શું વધશે? √2 જ વધે. બરાબર ને? એક √2 અને એક √2 કેન્સલ થઈ જશે એટલે √2 વધશે. 250 25 તરીને 75 એટલે કેટલા થશે? 75,000. બરાબર ને? ચલો હવે આનું સાદુરૂપ તો તમને આવડે. જોઈએ આપણે આગળના નેક્સ્ટ પેજમાં શું આપેલું છે? 62,500 પ્લસ 90,000 કરીએ અને 75 √2 ને આપણે આ બાજુ લઈ જઈએ, 75,000 √2 ને એટલે શું થઈ છે? એ બીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આનું સાદુરૂપ આપો જો તમે, એટલે એ બીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 14,250 14,250 નહીં પણ 1,42,500 માઇનસ 65ના છેદમાં નહીં, છેદમાં નથી આવતું પણ √2 ઇન્ટુ 75,000 ઇઝ ઇક્વલ ટુ કેટલા હતા? 62,500 પ્લસ 90,000 માઇનસ એ બીનો સ્ક્વેર. ચલો √2 ઇઝ ઇક્વલ ટુ 1.41 મૂકી દો, આપણે કીધું છે ને. બરાબર. એની ઉપરથી આપણે એ બીનો સ્ક્વેર મેળવશું તો એ બીનો સ્ક્વેર આનો સાદુરૂપ આપો એટલે કેટલું આવે છે? 46,435 આવશે. બરાબર ને? સાદુરૂપ એટલે એ બી ઇઝ ઇક્વલ ટુ આનું અંડર રૂટ મેળવો તો આનું અંડર રૂટ મળશે 250
15.487 મીટર. બરાબર, તો આ જ આપણે મેળવવાનું હતું AB, બે વચ્ચેનું અંતર. ક્લિયર, એકદમ ઇઝી દાખલો હતો. બરાબર ને? તો આપણે જે ઉદાહરણના જે દાખલા જોયા, કાલે જોયા હતા ને ઉદાહરણના દાખલા, તો એ એક સમજવા જેવા છે, 27, 28 અને આ 14, 15. બાકી તો 18માં દાખલા 14, 15 અને 16માં દાખલામાં જ બહુ ખાસ છે નહીં. બરાબર ને? 15માં દાખલામાં બહુ નથી. એટલે ઓલા જે 3 દાખલા છે એ થોડુંક વ્યવસ્થિત જોવા જેવા છે, બાકી તો કંઈ પ્રોબ્લેમ થયું નથી. ચલો, અહીંયા આપણે સ્વાધ્યાય 3.5 કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે આપણે સ્વાધ્યાય નહીં પણ પ્રકીર્ણના ઉદાહરણો અને પ્રકીર્ણ સ્વાધ્યાય આપણે જોઈશું. બરાબર, એટલે હવે પ્રકીર્ણ સ્વાધ્યાય અને પ્રકીર્ણ ઉદાહરણો જ બાકી રહ્યા છે. આ કમ્પ્લીટ થાય એટલે આપણું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થઈ જશે. બરાબર છે? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય અને ઉદાહરણ જોઈશું. ઓકે, ચલો, બાય બાય. થેન્ક યુ એવરીવન.